कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બુચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો જો ગણપતિ દાદા આપણે લાયા છીએ તેમની આરતી કરીએ છીએ. ત્યારે વારા પરથી હું નેન્સુન પપ્પા ત્રણેય જણા અમે આરતી કરીએ છીએ. આ તો બીજા ત્રીજા દિવસનું વિડીયો હશે. અમે બધા વિડીયો અમે શૂટ કરીને રાખ્યા છે, પણ હજુ એડિટ કરવાના બાકી છે, કારણ કે તબિયત સારી નથી એટલે કંઈ એડિટ થતું નહીં. પણ આવતીકાલના વિડીયોમાં તો ચોક્કસથી અમે ગણપતિ દાદાના જે વિસર્જનનો અમે વિડીયો બનાવ્યો હતો ને એ ચોક્કસથી તમારી જોડે હું શેર કરે. 56 ભોગ બી ધરાયા હતા અમે, તો તમે ચોક્કસથી જોજો અમારો વિડીયો. અને જો અમારું મોઢાનો ટેસ્ટ જ જતો રહ્યો ને એટલે નેસન પપ્પા માટે અમારા માટે બહારથી ઇડલી ને આ લસણની ચટણીને આવે ને એવું લઈને આવ્યા હતા કે કંઈ કરતાં અમારું મોઢું થોડું ચોખ્ખું થઈ જાય, કારણ કે મોઢું બહુ કડવું થઈ ગયું હતું. મારું નેન્સીન બંનેને એવું જ થઈ ગયું હતું. એટલે નેન્સન પપ્પાને એવું હતું કે ચાલ બીજો કોઈ ટેસ્ટ કરાવું તો એનાથી સારું થઈ જાય. તો પણ પછી જો મારા ઘરમાં લોટે ખલાસ થઈ ગયો હતો, કારણ કે તબિયત સારી નહોતી ને એટલે કશું કામ જ થતું નહોતું, બધું લેટ આઉટ થઈ જતું હતું. પણ આજે તો લોટ પૂરેપૂરો ખલાસ જ થઈ ગયો હતો, એટલે પછી ઘંટી તો ચાલુ કર્યા વગર મારે છૂટકો જ નહોતો. તે ઘંટી ચાલુ કરી દીધી અને ડબ્બો ભરીને આપણે ગૌએ દળી દીધા હતા. અને પછી જો આ ઘંટીને મેં સરસ સાફ કરી દીધી હતી. તો પહેલાં પીંછીથી સાફ કરી, પછી કોરા કપડાથી સાફ કર્યું, અને પછી ભીનું કપડું લઈને કર્યું, કોરું કપડું લઈને કર્યું, પછી એને ચોક મારી દીધો હતો, કારણ કે અત્યારે ચોમાસું ચાલે છે ને એટલે અંદર ઝીણી ઝીણી જીવાત થઈ જ જાય. તો જો વાતાવરણે કેટલું સરસ કરી દીધું હતું. અને અત્યારે ચોમાસામાં જે તમે જોજો ઝાડ ઉપર ઝીણી ઝીણી કૂંપળો એવી સરસ ખીલેલી હોય છે ને, ગુલાબી. અને આ ચોથા દિવસનો વિડીયો છે કે જેમાં મેં નેન્સુન પપ્પાએ ને નેન્સુએ ત્રણેય જણાએ વારા ફરતી અમે આરતી કરી હતી. પણ આજે થોડું સારું લાગતું હતું ને, તો જો અમે કપડો આજે તો સારો પહેર્યા હતા ને, તો કપડાં પણ જે કપડાં પહેર્યા હોય એ જ કપડાં અમે આરતીને કરી દેતા હતા. પણ આજે તો થોડું ભગવાનની દયાથી સારું હતું અમને, એટલે સરસ દીવાબત્તી કરી આરતી કરી દીધી. જો ભગવાનને સરસ થાળ ધરાવી દીધો હતો મોદક લાઈન. તો તમે અમારા ગણપતિ દાદાના દર્શન કરી લો. તો નેન્સીને થઈ ગઈ છે ઉધરસ, તો આપણે એના માટે આપણે ઘેર એક ઉપચાર કરવાનો છે. ઉધરસ તો મને થઈ છે, પણ થોડું આજે મને સારું લાગે છે, પણ નેન્સીને સહન થતું નહીં, એટલે મેં કીધું ચાલ એને એક આપણે શું કહેવાય ને, શું આને બનાવીએ ટેસ્ટ કહેવાય. હું તમને બતાવી જ દઉં. એને શું કહેવાય ને મને ખબર નહીં, પણ જો જ્યારે બી અમને ઉધરસ થાય છે ને ત્યારે હું આ જ બનાવું છું. તો હું તમને બતાવી દઉં. તો મેં એના માટે લઈ લીધું છે 2 ચમચી જેવું મધ, થોડી સૂંઠ લીધી છે 1 ચમચી જેવી. તો આપણે સૂંઠે એની અંદર નાખી દઈશું, અને થોડી લઈશું હળદર. જો આટલી અડધી ચમચી જેવી હળદર લેવાની, અને પછી એને મિક્સ કરી દેવાનું મસ્ત. મને ફાવતું નહીં આવી રીતે, એક હાથમાં મોબાઈલ પકડીને એક બાજુ મિક્સ કરવાનું, એ મને ફાવતું નહીં. અમારા અવાજ ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે તો અમને કેટલી હદે શરદી ઉધરસ તાવ થઈ ગયો. દવા તો લાયા હતા, પણ ઉધરસમાં કેવું હોય કે આપણે ઘેર બેઠા જ આપણે જે ઉપચાર કરીએ ને દેશી ઉપચાર એનાથી જલ્દી મટી જાય છે. અને હું મારા છોકરાને પહેલેથી આ જ આપતી આવી છું કે આ ખાશે ને પછી કોઈ પાણી નહીં પીવાનું, આપણે આ આમ તો રાત્રે જ ખાવાનું હોય છે, પણ તે દિવસે એનું ઉધરસ બહુ જ આવે છે, એટલે પછી મેં કીધું ચાલ કીધું એને બનાવી આપું. તો લો લાવી દે ને શું એને જો નેન્સીને આપ્યું છે, તો મેં કીધું બધું મિક્સ કરી અને મેં કીધું તું ખાઈ જા. આ ખાધા પછી છે ને ઉપર સહેજે પાણી નહીં પીવાનું, કે તમે જ્યાં સુધી તમે પાણી નહીં પીવાનું ત્યાં સુધી તો ઉધરસ નહીં જ આવે. અને લગભગ આ કર્યા પછી ઉધરસ 50% આપણને ફેર પડી જાય છે. રાધે કૃષ્ણ. ખાના પી જલ્દી, ફટાફટ મટી જાય. તો નેન્સીને મેં હોમ રેમેડી બનાવીને આપી હતી જેનાથી ઉધરસ મટી જાય.
અને હું આવી ગઈ હતી રસોડામાં. તો રસોડામાં આજે તો બનાવવાનું હતું આપણે ભાખરીનું શાક જ ખાલી બનાવવાનું હતું. તો એના માટે મેં કુકરમાં વઘાર મૂકી દીધો હતો. એની અંદર થોડું મીઠું મેથી નાખી, રહી નાખી. બટાકાનું શાક કરવાનું હતું ને એટલે અંદર પહેલાં મેથીનો જ વઘાર કરું હું. અને પછી લાલ મરચાંના 2 ટુકડા કરીને નાખ્યા હતા. અને બટાકા જે સમારીને મૂક્યા હતા ને એની અંદર જ મેં મીઠો લીમડો પલાળીને મૂકી દીધો હતો કે જેથી ધોવાઈ જાય. અને મેં બટાકા વઘારીને પછી એની અંદર આપણે જે રેગ્યુલર મસાલો કરતા હોય ને કે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને એને મિક્સ કરી દીધું હતું. અને પછી છેલ્લે થોડો ગોળ નાખી દીધો હતો, કારણ કે અમે મીઠું જ શાક ખાઈએ છીએ. ટામેટું હતું નહીં ને તો ટામેટું બી અંદર થોડું નાખી દઉં કાપીને, પણ ટામેટું હાજર નહોતું એટલે એકલો ગોળ જ નાખ્યો હતો. અને આપણે એની 3 થી 4 સીટી બોલાવી લઈશું કે જેથી આપણું બટાકાનું શાક મસ્ત રસાવાળું તૈયાર થઈ જાય. તો જો સીટીઓ બોલાઈ ગઈ હતી અને આપણું શાકે સરસ તૈયાર થઈ ગયું હતું. પછી મેં ફ્રી થઈને એટલે પછી મેં કીધું ચલો હવે ભાખરીએ બનાવી દઉં, કારણ કે ટાઈમે થઈ ગયો હતો જમવાનો અને ભગવાનને થાળ ધરાવવાનો હતો ને એટલે અમને મનથી એવું થતું હતું કે ભગવાનને બીજું તો કયું સારું બનાવીને ખવડાવી જ નથી શકતી. મનમાં બહુ જ દુઃખ થતું હતું કે મારા ઘેર ભગવાનને લાવીને હું કંઈ સારું બનાવી નથી શકતી, પણ બહારથી લાવીને તો હું ભગવાનને ખવડાવી જ દેતી હતી. તો બપોરે નેસુમ પપ્પા ઘેર આવ્યા એટલે પાઇનેપલ લેતા આવ્યા હતા. આપણો ભગવાનને થાળ ધરાવી દીધો હતો. તો ભગવાનના થાળમાં ભાખરી, શાક અને ગળ્યું દહીં બનાવ્યું હતું ભગવાન માટે, અને પાઇનેપલ લીધું હતું. તો ભગવાન કૃષ્ણ કનૈયા લાલાને પહેલાં અમે થાળ ધરાવી દીધો અને એવી જ રીતે પછી ગણપતિ દાદાને થાળ ધરાવી દીધો હતો. તો જો અમારા બંને ભગવાન જમવા માટે બેસી ગયા છે અને નેસુન પપ્પાએ જુઓ જમવા માટે બેસી ગયા હતા. 1:30 અને નેસુન પપ્પાએ જમી લીધું હતું અને મારા નેન્સીન બેન હજુ બાકી હતું એટલે અમે 2 જણ હવે ગોઠવાઈ ગયા છીએ જમવા માટે. તો જુઓ જમવામાં લીધું છે ભાખરી, બટાકાનું શાક મસ્ત બનાવ્યું છે. પછી દહીં મસાલાવાળું કેળા સમાર્યા હતા. પછી નેસુન પપ્પા પાઇનેપલ લાવ્યા હતા ને તે અત્યારે ભગવાનને ધરાવી દીધું હતું અમે. અને નેન્સીના સોમવાર છે તો એને ક્યારની ભૂખ લાગી હતી બિચારીને, પણ મોડું થઈ ગયું આજે જમવાનું. હા, રાધે કૃષ્ણ. તો આવી જાઓ બધાએ તમે જમવા માટે. સરસ જમવાનું બનાવ્યું છે. પ્રેમથી દિલથી બધાને બોલાવું છું, આવી જાઓ બધા જમવા માટે. હું નેન્સુ બંને જણા દવા લઈને સૂઈ ગયા હતા. થોડી વાર આરામ કરીને પછી હું ઊભી થઈ ગઈ હતી, કારણ કે આગલા દિવસની ઘંટીને તો મેં સાફ કરીને રાખ્યું હતું જ, પણ ઘંટી મૂકવાનું જે ખાનું નહીં છે ને એને લૂછીને સરસ એમાંય ચોકબોક લગાવીને મેં સાફ કરી દીધી હતી ઘંટી. અને પછી ઘંટીને એને કવર બવર લગાવી અને એનો જે ડબ્બો હતો ને અંદર મૂકીને જાળીઓને બધું મૂકીને સરસ મેં પેક કરી દીધી હતી. તો આજનો દિવસ મારો સરસ રહ્યો હતો એકંદરે. તમને કેવો લાગ્યો મારો વિડીયો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય ભોચરમાં.